અધિક મહિનો એક પ્રયોગ કરીને જુઓ. ચારે બાજુ કષ્ટ હોય, આધી ઉપાધિ ચારે બાજુથી ઘેરી વળી હોય, તમને એમ થતું હોય કે અરે રે આના કરતા તો મરી જવું સારું, એટલો બધો ત્રાસ થઈ ગયો હોય, તો એમણે અધિક મહિનાની પૂનમથી લઈ અને અમાસ સુધી બહુ જ સુંદર શિવપુરાણ કહે છે, લિંગ પુરાણ કહે છે, બ્રહ્મ પુરાણ કહે છે કે અધિક મહિનાનું ફળ તમને 3 મહિનામાં ફળ આપશે. મારો મહાદેવજી તમારી જોડી ભરી દેશે. હર હર મહાદેવ. કથા સાંભળો અને કથા સાંભળ્યા પછી અધિક મહિનાનું આ ફળ છે એ પ્રાપ્ત કરો. શું કરવાનું મારે ભાઈ બહેનો, દૂર દૂરથી લોકો કથા સાંભળવા આવે છે. એનું કારણ એક છે, કથા પંડાલમાં તમે આવો ને એટલે કથા પંડાલની જે રજ હોય ને માટી, એ ઔષધિ છે. એ સહેજ ચપટી લઈને તમારા મસ્તકમાં લગાવી દો, જોજો એ મસ્તક લેખ ઉપર મેખ વાગી જાય. આ કથા પંડાલની માટી લઈ જઈ અને ઘરના આંગણામાં મૂકી દો, ઘરના દરવાજા પાસે એક ચપટી માટી લઈને મૂકી દો. આ શિવ કથાની જે માટી છે, શિવ કથામાં અહીંયા જે ભક્તજનો ચાલે છે, અહીં શિવજી નાચે છે. અહીંયા કથામાં કોણ નાચે? શિવ સ્વરૂપ છે. આ બધા જેવા તેવા નથી અહીંયા બેઠેલા. મારા ભાઈ બહેનો, એ માટી લઈ જઈ અને તમારા આંગણામાં વૃક્ષ હોય ત્યાં મૂકી દો, અથવા આંગણામાં ઉમરા પાસે મૂકી દો. જો સાહેબ, તમારા ઘરમાં કઈ ને કઈ જોડી ભરાઈ જ જશે સાહેબ.